જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ કુશળસરમાં તમારું સ્વાગત છે. હેલ્ધી રેસીપી સિરીઝ એપિસોડ 16માં આજે આપણે ઓટ્સ ચિયા પુડિંગ બનાવીશું. સવારમાં બ્રેકફાસ્ટ માટેનો આ બેસ્ટ હેલ્ધી અને ટેસ્ટી ઓપ્શન છે. જો તમે ડાયટિંગ કરો છો અથવા તો વેટ લોસ કરવા માંગો છો અથવા તો હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા ઈચ્છો છો તો તમારા માટે આ બેસ્ટ ડીશ છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. ઓટ્સ ચિયા પુડિંગ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલા ઓટ્સ લઈ લેશું. પહેલા મેં અહીંયા 3 ટેબલસ્પૂન ઓટ્સ લીધા છે, પછી જરૂર લાગશે તો ફરીથી 1 ટેબલસ્પૂન ઓટ્સ લઈ લેશું. હવે તેની સાથે અડધી ટેબલસ્પૂન એટલે કે 1 ટીસ્પૂન જેટલા ચિયા સીડ્સ લેશું અને ત્યાર પછી તેને પલાળવા માટે તેમાં અડધો કપ દૂધ ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. અહીંયા દૂધનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. બધી વસ્તુને મિક્સ કર્યા પછી હજી ઓટ્સ થોડા ઓછા લાગે છે તો હજી 1 ટેબલસ્પૂન જેટલા ઓટ્સ ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લઈશ. અહીંયા જો તમારે પુડિંગ થોડું કઠણ રાખવું હોય એટલે કે થીક રાખવું હોય તો દૂધનું પ્રમાણ થોડું ઓછું લેવું, પરંતુ અહીંયા મારે પુડિંગ થોડું ઢીલું જ બનાવવું છે એટલે દૂધનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. હવે આ ઓટ્સ અને ચિયા સીડ્સને દૂધમાં પલાળીને આખી રાત માટે ફ્રીઝમાં રાખી દેશું. સવારે ડબ્બાને ફ્રીઝમાંથી બહાર કાઢીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ઓટ્સ અને ચિયા સીડ્સમાં દૂધ સરસથી એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે તેને સરસથી મિક્સ કરી લેશું અને અહીંયા મને હજી થોડા દૂધની જરૂર લાગે છે તો હજી 2 થી 3 ટેબલસ્પૂન જેટલું દૂધ ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું. અહીંયા મેં અગાઉ કીધું તે પ્રમાણે દૂધનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. અહીંયા 4 ટેબલસ્પૂન ઓટ્સ અને 1 ટીસ્પૂન ચિયા સીડ સાથે મેં ઓલમોસ્ટ પોણા કપ જેટલા દૂધનો ઉપયોગ કર્યો છે. હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધી છે. ત્યાર પછી અહીંયા જો તમારે વધારે ગળ્યું પુડિંગ બનાવવું હોય તો આ સમયે તમે તેમાં થોડું મધ અથવા તો દળેલી ખાંડ ઉમેરી શકો છો, પરંતુ અહીંયા આપણે મેંગો પુડિંગ બનાવીએ છીએ તો અહીંયા મેં કેરીના ટુકડા લીધેલા છે. હવે આ કેરીના ટુકડાથી આપણા પુડિંગને ગાર્નિશ કરીશું. અહીંયા આ પુડિંગમાં મેં એક્સ્ટ્રા સ્વીટનેસ માટે કોઈ પણ ખાંડ, મધ કે ગોળનો ઉપયોગ નથી કર્યો, કેમ કે આ પુડિંગ આપણે મેંગો ફ્લેવર્ડ બનાવીએ છીએ એટલે કેરી એટલી મીઠી એટલે કે સ્વીટ તો હોય જ છે, જેના લીધે પુડિંગ ઇનફ સ્વીટ થઈ જશે. પરંતુ જો તમારે વધારે સ્વીટ કરવું હોય તો તમે મધ અથવા તો ખાંડનો ઉપયોગ કરી શકો છો. અને કેરીની સિઝન ના હોય અને કેરી સિવાયની સિઝનમાં પણ તમે આ પુડિંગ બનાવવું હોય તો કેરીની જગ્યાએ તમે કોઈ પણ તમારા ફેવરેટ ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો અને કોઈ પણ ફ્રૂટની જગ્યાએ તમે અંજીર અથવા તો ખજૂરનો ઉપયોગ કરીને પણ નેચરલ સ્વીટનર ઉમેરીને આ પુડિંગ બનાવી શકો છો. બાકી કેરી ઉમેર્યા પછી તેમને આપણે થોડા ડ્રાય ફ્રૂટ એટલે કે બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો. ડ્રાય ફ્રૂટમાં કિસમિસનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આપણું આ પુડિંગ તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કર્યા પછી આપણા આ ઓટ્સ ચિયા પુડિંગ એટલે કે ઓવરનાઇટ ઓટ્સ અથવા તો મેંગો ઓટ્સ ચિયા પુડિંગ તૈયાર છે. આ પુડિંગ નાસ્તામાં ઠંડુ જ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો તમે પણ સવારના નાસ્તા માટે એક વખત આ ઓવરનાઇટ ઓટ્સ અથવા તો ઓટ્સ ચિયા પુડિંગ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને